વાવથરા જિલ્લાના ધણીધર તાલુકાના ગોલગામ ગામે ગોરા કાળા ખેતરપાળ દાદા સેવા ટ્રસ્ટ દ્વારા શિલાન્યાસ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધાર્મિક અને સામાજિક ભાવનાથી ભરપૂર વાતાવરણ વચ્ચે વિવિધ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાજ્યના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળી, ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગમાં રાજ્યમંત્રી સૌરભજી ઠાકોર, બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ ખેતરપાળ દાદાના આશીર્વાદ મેળવી સમાજમાં એકતા અને વિકાસ માટે મળીને કાર્ય કરવાની અપીલ કરી હતી। મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે ખાદી કુટીર અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખેતરપાળ દાદાના નાના તળાવને વિકસાવી સરોવર બનાવવા માટે ₹50 લાખથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે। આ વિકાસ કાર્યથી વિસ્તારમાં પાણી સંગ્રહ અને પર્યટનને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહભેર પૂર્ણ થયો હતો। આજુબાજુના વિસ્તારના લોકો એક જોવા આવે કે અહીં આપણે 2 મિનિટ જવું છે અને જાવું છે અને જોવું છે, એવું સરોવર બનાવવું છે, તો આપના તમામના આશીર્વાદ થકી 50 લાખથી પણ વધુના ખર્ચે આ તળાવનું આપણે રિનોવેશન કરવું છે ને એનું ડેવલપમેન્ટ કરવું છે। આ જસના ભાગીદાર આ વિસ્તારના લોકો જ છે।